પછી એ સિવાયનું એક ત્યાં પણ એક પ્રતિમા છે. આ બધા અવશેષો છે અને આમાં તો ઘણા ખરા અવશેષો આઝાદભાઈ આ ધરતીની અંદર ધરોવાયેલા છે, દટાઈ ગયેલા છે. આ પણ એક અવશેષ છે. હું તમને દેખાડું. આ મંદિરની માથેનું શિખર છે. એનો આ કેટલા વર્ષો પછી આ વર્ષો જૂનું કેટલું હશે? ઘણું ઘણું જૂનું છે આઝાદભાઈ. શૈલેષભાઈ ધૂણો પણ છે, ત્યાં પણ આપણે દર્શન કરવા જઈએ. આપણે જઈએ. આશ્રમની અંદર ખાસ કરીને આ પણ આશ્રમ પણ એટલો જ પ્રાચીન અને જૂનો છે. અને આ તમે બધું છત્રીનું બાંધકામ તમે દર્શક મિત્રોને બતાવો બહારથી કેટલું બધું પ્રાચીન અને જૂનવાણી છે. અમુક એના અવશેષો તો હવે નષ્ટ થવાના આરે છે. અહીંયા એની માથે કદાચ આઝાદભાઈ એવું લાગતું નથી ઉપર ચડવા જવા માટેનું આ સીડી તરીકે આનો ઉપયોગ થતો હશે પહેલા, અને હાલ પણ થતો હોય કદાચ. અથવા તો શૈલેષભાઈ એને છે ને તમે નિર્દેશ કરો ત્યાં ઉભા રહ્યો. હા હા દેખાડો. જો હવે એ કદાચ ચડવા માટે પણ હોય શકે, અથવા તો મેં મોડ પર કિલ્લો, હા હા બરાબર છે, પાણવડની બાજુમાં ત્યાં મોડ પરના કિલ્લામાં જોયું છે આવી રીતના પથ્થરો છે, પથ્થરની વચ્ચે કાણા છે મોટા મોટા. પછી ત્યાં મારો એક મિત્ર હતો, બહુ જાણકાર છે ઇતિહાસનો, એને કીધું કે આઝાદભાઈ આ પથ્થરો જે છે ને વિશેષપણે છે એના માટે પેલા લાઇટ તો હતી નહીં, એટલે રાત્રે અંધારાના સમયમાં એ જે તે જગ્યાએ મશાલ ખડી કરવામાં આવતી, એના માટે કદાચ. હા તમારી એના માટે કદાચ હોઈ શકે. હોઈ શકે. આ પગથિયા હશે એવું વિશેષ એટલા માટે કહીએ છીએ કે આમાં કોઈ પ્રકારે કાણા નથી. નથી. અને પાછા આમ સ્ટેપમાં છે ને,